ઈશ્વરના આશીર્વાદ છે કે 10 વર્ષમાં અમારી 5 વખત નાવલી નહોતી આવી, એ 2 વખતમાં આવીશ, 2 દિવસમાં. આ ઈશ્વરનો સંકેત છે સાહેબ. કોઈ દી કોઈ એવી માગણી નહોતી કરી કે નાવલી ઊંડી કરો. હવે પહેલી વખત વેપારીઓએ ક્યાંક માગણી કરી છાપામાં. અમને ડાયરેક્ટ માગણી છાપામાં થાય, કોઈ અધિકારીને માગણી નહીં કરવાની, કોઈ પ્રશાસનિક વ્યવસ્થામાં નહીં જવાનું, કોઈ દરખાસ્ત નહીં મૂકવાની, પ્રેસ નોટ લખી દો એટલે અમારી માગણી થઈ ગઈ. એવું આ માનવા વાળો વર્ગ છે. હું એમ માનું છું કે આમાંથી પણ બહાર નીકળવાની જરૂર છે. સાવરકુંડલા હાથસણી રોડ મામલે મીડિયા રિપોર્ટની અસર. તંત્ર હરકતમાં, પરંતુ કાયમી ઉકેલની રાહ. નમસ્કાર, ગુજરાત 24 ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મહત્વના સમાચાર. સાવરકુંડલા હાથસણી રોડની લાંબા સમયથી બિસ્માર હાલત અંગે સ્થાનિક લોકો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા વારંવાર રજૂઆતો કરવા આવી હોવા છતાં યોગ્ય કાર્યવાહી થતી ન હતી. જોકે આ મુદ્દે મીડિયામાં અહેવાલો પ્રકાશિત થયા બાદ વહીવટીતંત્ર હરકતમાં આવ્યું છે અને રોડ પર તાત્કાલિક સમારકામની કામગીરી શરૂ કરવામાં આવી છે. સ્થાનિકોમાં ચર્ચા છે કે જો મીડિયાએ આ મુદ્દો ઉજાગર ન કર્યો હોત તો તંત્ર ક્યારે કાર્યવાહી કરત. લોકશાહીમાં મીડિયાને ચોથો સ્તંભ કહેવાનું કારણ ફરી એકવાર સ્પષ્ટ થયું હોવાનું લોકો માની રહ્યા છે. તાજેતરમાં ધારાસભ્ય મહેશ કસવાળાએ એક જાહેર કાર્યક્રમમાં પ્રેસ નોટની રાજનીતિમાંથી બહાર આવવાની જરૂર છે એવી ટિપ્પણી કરી હતી. આ નિવેદન બાદ સ્થાનિક રહીશો અને નગરપાલિકાના કેટલાક સભ્યો સવાલ ઉઠાવી રહ્યા છે કે જ્યારે વારંવારની રજૂઆતો છતાં કામ ન થાય ત્યારે લોકો અને મીડિયા મુદ્દો ઉઠાવે તે ખોટું કેવી રીતે ગણાય. જોકે હાલ તંત્ર દ્વારા માત્ર ડામરના થીગડા મારીને રોડનું અસ્થાયી સમારકામ કરવામાં આવી રહ્યું છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ આશરે 7 કિલોમીટર રોડનું કાયમી અને ગુણવત્તાસભર કામ હજુ બાકી છે. હવે લોકોની નજર એ બાબત પર છે કે રોડનું સંપૂર્ણ અને ગુણવત્તાયુક્ત નિર્માણ ક્યારે પૂર્ણ થશે. માત્ર ચોમાસા પૂરતું કામ કરીને પ્રશ્નને ટાળવામાં આવશે કે કાયમી ઉકેલ લાવવામાં આવશે તે આગામી સમયમાં સ્પષ્ટ થશે. ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો ગુજરાત 24 ન્યૂઝ. અમારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરી સહકાર આપવા વિનંતી.